હવે ત્યાં એક આ બેન આવ્યા હતા ને ત્યાં એને શૂટિંગ ઉતારેલું છે. એમાં આપણે એને ઓળખતા તો ન હોય, એટલે 7-8 જણા હતા મારવામાં, 8 થી 10 જણા જેવું. એટલે એનું શૂટિંગ ઉતારેલું છે. કારણ કે અમારા તો ફોન લઈ લીધા હતા, મારો લઈ લીધો ને મારા કાકાનો ફોન લઈ લીધો હતો. તમને એકને માર્યા કે બીજા? બેયને માર્યા અમને. અને મારા ભાઈ હતો ને એને માર્યો. એટલે એને તો એમ કીધું કે તારે કોઈને નામ જ નથી દેવાનું, માર્યા હે કે શું છે પૂછે તોય એમ નથી કહેવાનું કે અમને માર્યા હતા એમ. એટલા આવડે આ ગોંડલમાં દાદાગીરી મીંડા હે કરવા આવે. જય માતાજી. આમ આદમી પાર્ટીના નેતા જિગીજા પટેલ અને વિમલ સોરઠિયા, તેઓનું કહેવું છે કે ગોંડલમાં જે મગફળીની ખરીદી થાય છે ટેકાને ભાવે, ત્યાં વિમલ સોરઠિયાને મારવામાં આવ્યો. અને વિડીયો પણ ઉપલબ્ધ છે કે જેમાં જિગીજા પટેલ અને વિમલ સોરઠિયા મગફળી કેન્દ્ર ઉપર ગયા હોય અને કોઈ માથાકૂટ થઈ હોય, પછી પોલીસ સ્ટેશને જઈને ફરિયાદ કરવા ગયા અને સરકારી દવાખાને દાખલ થઈ ગયા. પરંતુ આ ઓડિયોમાં કહેવામાં આવે છે કે મને મારવામાં આવ્યો. વિમલ સોરઠિયા દ્વારા કહેવામાં આવે છે કે મને મારવામાં આવ્યો, પરંતુ હું કોઈને ઓળખતો નથી. બરોબર, આ એક બયાન એનો થઈ ગયો, એક જુબાની થઈ ગઈ. પરંતુ હવે તેમનો બીજો વિડીયો બીજા ચેનલમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું, તે ઓડિયો સાંભળી કે તેમાં તે શું કહે છે. ત્યાં એવડે એ લોકો લાલોની હતા બધા એ હતા. તે પછી એક હરદેવભાઈ મયાત્રા હતા. તે પછી એક નાગરાજ કરીને હતો અને બીજા ઘણા હતા. એને એમ કહેતા હતા કે લાલા મારને, નાગરાજ મારને, હરદેવ મારને. એટલે મને ખબર કે આવડા છે. બાકી આમ હું એકને ઓળખતોય નહીં. બરોબર, પહેલા વિડીયોમાં કહેવામાં આવ્યું ઓડિયોમાં કે હું કોઈને નથી ઓળખતો. તો આ બીજો વિડીયો, તેમાં કહેવામાં આવ્યું કે લાલા મારને, હરદેવ મારને. તો કેમ ભાઈ વિમલ સોરઠિયા, તમે અત્યાર લગી તો હમણાં પહેલા કહેતા હતા કે હું કોઈને નથી ઓળખતો, બરોબર, અને અત્યારે નામ ક્યાંથી યાદ આવી ગયા? આનું નામ જ રાજનીતિ. પેલા તમે તાતામાં ઇન્ટરવ્યુ આપી દીધું તાત્કાલિક, હું કોઈને નથી ઓળખતો, મગફળી કેન્દ્ર ઉપર મને મારવામાં આવ્યો. પરંતુ પછી બીજી ચેનલ વાળા આવ્યા ત્યારે તમને તેમના નામ યાદી સહિત આવી ગયા અને ત્યારે તમે ઓળખવા મળ્યા. આનું નામ રાજનીતિ. આ તમે ખેડૂતના નામે રાજનીતિ કરો છો ને, તેનું નામ. આમ આદમી પાર્ટી ભેગા ભળીને તમે રાજનીતિ કરો છો ને, આ તેનું નામ. નકર તમે કેમ ઓળખો? બરોબર, પહેલા આપણે પાછો સાંભળી પેલો વિડીયો ઓડિયો, અને તેમાંથી કહે છે કે હું કોઈને નથી ઓળખતો. બરોબર, હવે ત્યાં એક આ બેન આવ્યા હતા ને ત્યાં એને શૂટિંગ ઉતારેલું છે. એમાં આપણે એને ઓળખતા તો ન હોય, એટલે 7-8 જણા હતા મારવામાં. બરોબર, આપણે તેમને ઓળખતા ન હોય, 7-8 જણા મારવામાં હતા. આ પહેલું ઇન્ટરવ્યુ. બરોબર, અને હવે બીજું. ત્યાં એવડે એ લોકો લાલોની હતા બધા એ હતા. તે પછી એક હરદેવભાઈ મયાત્રા હતા. તે પછી એક નાગરાજ કરીને હતો અને બીજા ઘણા હતા. એને એમ કહેતા હતા કે લાલા મારને, નાગરાજ મારને, હરદેવ મારને. એટલે મને ખબર કે આવડા. આ ખેડૂતને ખંભે બંદૂક રાખીને ફોડવાનું કામ તમે લોકો કરો છો, અને ગોંડલને બદનામ કરવાનું કામ કરો છો. તમારી જુબાની ફરતી જાય છે. જેમ તમે બોલો નથી કહેતા કે કાકીડો કલર બદલે, એની ગુણે કાકીડા ગુણે તમે કલર બદલો છો. કેમ તમે એક બયાન ઉપર નો રહ્યા? તમને નામની ખબર નથી તો નામની ખબર ન રખાય, એટલે કે તમારો બયાન એક જ રહેવો જોઈએ. પરંતુ બીજા ચેનલ વાળા ઇન્ટરવ્યુ લેવા આવે ત્યારે તમને નામ યાદ આવી જાય છે. અને જિગીજાબેન પટેલ, તમે તો 1 મહિનાથી ગોંડલના ગામડે ગામડે રખડો છો, બરોબર, અને ખેડૂતની રાજનીતિ કરો છો. પરંતુ તમારા રાષ્ટ્રીય નેતા, મોટા મોટા નેતા ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી, તેમને જુઓ, તેમને ખબર પડી ગઈ છે કે ખેડૂતના મુદ્દાથી ચૂંટણી જીતાય એમ નથી. તેમને બિહારની ચૂંટણીનું રિઝલ્ટ આવ્યું ત્યારથી ખબર પડી ગઈ છે કે ખેડૂતને મુદ્દે જીતાય એમ નથી. અને જિગ્નેશ મેવાણીએ જે દારૂબંધીનો મુદ્દો ઉપાડ્યો, તે મુદ્દા ઉપર અત્યારે જિગ્નેશ મેવાણીને સમર્થન આપે છે. બરોબર, અને અત્યારે દારૂની રાજનીતિ થાય છે. થોડાક અપડેટ થાવ, જેમ સોફ્ટવેર અપડેટ થાય ને જિગીજા પટેલ, તેવીથી અપડેટ થવું પડે. આપણે ચૂંટણી જીતવી હોય, ઇલેક્શન લડવું હોય, ધારાસભ્યની ચૂંટણી જીતવી હોય તો આપણે અપડેટ થવું પડે કે બીજા નેતા, આપણા સિનિયર નેતા અત્યારે કઈ જગ્યાએ કયો મુદ્દો લે છે.
ખાલી ખેડૂતને મુદ્દેથી ચૂંટણી ન જીતાય. તમારા મોટા મોટા નેતાઓને ખબર પડી ગઈ કે બિહારમાં એનડીએ ભાજપ ને મહિલાઓને સાથે રાખી અને ચૂંટણી જીતા. તેથી જ જિગ્નેશ મેવાણી, ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગઢવી અત્યારે મહિલાના ખંભે બંદૂક રાખીને દારૂબંધીની બંદૂક ફોડે છે. તેથી જો તમે મારું માનો તો તમે પણ તે જ કરો. આ ખેડૂતની રાજનીતિમાં એકેય કોઈ ચૂંટણી નથી જીતવાનું. જો ખેડૂતની રાજનીતિ કરીને ચૂંટણી જીતાતી હોય તો આપણે ઉત્તર પ્રદેશના છે નેતા મોટા, તે કેમ હારી ગયા? એને પોતાને જમાનત જપ્ત થઈ ગઈ હતી. નામ તો અત્યારે હું ભૂલી ગયો છું. બહુ મોટા નેતા છે, પરંતુ 1000 મત પણ નતા મળ્યા. એટલે કોઈક સારા મુદ્દા લઈને આવો જે જનતા સમજે, બરોબર. બાકી આવી રીતે તો ચૂંટણી જીતાય નહીં. આ ખાલી તમે ગોંડલનું વાતાવરણ દવડવા માંગો છો, એટલે કે દખડવા માંગો છો. ગોંડલમાં જે ભાઈચારો છે, જે સામાજિક માનજો કોઈ પ્રસંગ હોય બધા એમાં બગડવા તમે માંગો છો, બાકી કોઈ નથી. અને આ તમે બધે આંદોલન કર્યું આજે આ મગફળી કેન્દ્ર ઉપર ગયા, પરંતુ આજે જ સંદેશમાં છાપવામાં આવ્યું છે કે ગોંડલમાં ટેકાના ભાવે મગફળી ખરીદીના 4 કેન્દ્ર અચાનક બંધ. આપના નેતા બિનજરૂરી દખલ કરતા હોવાનો આક્ષેપ તમારી ઉપર આવ્યું. આ સંદેશમાં છે, આજની તારીખમાં જ ખેડૂત પર હુમલાનો આક્ષેપ કેન્દ્રના પ્રતિનિધિઓ આજે આવેદન આપશે. એટલે કે આજે સોમવારે આવેદન આપવા જાય કેન્દ્રના પ્રતિનિધિઓ. તમે માની લો ગેરરીતિ થતી હોય તો કાયદેસર કરો. ખાલી જનતા રેડ પાડે કાંઈ ન થાય. તમારે ત્યાં કોઈ પ્રૂફ હોય, મગફળી વધારે લઈ જતા હોય તો કાયદેસર બધે પ્રૂફ રજૂ કરો અને કાયદેસર કાર્યવાહી કરાવો, ફરિયાદ કરો. કેટલી ફરિયાદ કરી તમે અત્યાર લગીમાં? કારણ કે કોઈ ખેડૂત ફરિયાદ કરવા આમાં આવતું જ નથી. આપણે વિમલ સોરઠિયાનો એક લાંબો ઓડિયો સાંભળી લઈ થોડોક, બરોબર? થેન્ક યુ. બરોબર, એમાં એમને આખું બધું જણાવ્યું છે. કીધું ભાઈ વાત તો મને કરવા દો. કીધું હું કાંઈ કીધું હકનું કહું છું વાત, બીજું હું કાંઈ બાંધવા નથી આવ્યો. કીધું એ કે તને કીધું ને બેસી જાય, એક ચડાવી દીધી મને એમ કરીને ઝાપટ, એટલે પાડી દીધો મને. પણ પાડી દીધો એટલે પાછળથી 4-5 જણા ચોંટી ગયા, આગળ 2-3 જણા 7-8 જણા હતા. મૈંડા જેમ આવે દેવા વારી કરવા, એટલે પાટા એટલા માર્યા પાછળ. પછી ઘડીક પાછું મને પૂછ્યું હવે કોઈ દી આવું કરવું છે કે? કીધું ભાઈ કરવાનું, અમે આ કાંઈ કરવા નહોતા એવું, ન કરકે આ જે રાજકુમાર જાટનું જેમ થયું ને તેમ તારું થઈ જાય. હાઈ જ નહીં તો થવા દે. આવું કોણે કીધું તમને? એ ન્યાય એવડે એ લોકો લાલોની હતા બધા, એ હતા. તે પછી એક હરદેવભાઈ મયાત્રા હતા, તે પછી એક નાગરાજ કરીને હતો, અને બીજા ઘણા હતા. એને એમ કહેતા હતા કે લાલા મારને, નાગરાજ મારને, હરદેવ મારને. એટલે મને ખબર કે આવડા છે. બાકી આમ હું એકને ઓળખતો નહીં. હવે અહીંયા એક આ બેન આવ્યા હતા ને, ત્યાં એને શૂટિંગ ઉતારેલું છે. એમાં આપણે એને ઓળખતા તો ન હોય. એટલે 7-8 જણા હતા મારવામાં, 8 થી 10 જણા જેવું. એટલે એનું શૂટિંગ ઉતાર 7-8 જણા, 10-15 જણા કોઈ વ્યક્તિને મારતા હોય તો તે માણસ હાલી કેવી શકે? તમે યુટ્યુબ, ફેસબુકમાં બધા વિડીયો જોયા. હું વિડીયો નહીં બતાવી શકું, ખાલી ઓડિયો તમને સંભળાવી શકીશ, કારણ કે કોપીરાઇટની લીધે વિડીયો ન બતાવી શકી. પરંતુ તમે લોકોએ બધા વ્યુઅરે જોયો હોય છે, ખેડૂત મિત્રોએ જોયો હોય છે, સામાન્ય જનતાએ પણ જોયો હોય છે કે જિગીશા પટેલ સાથે આ ભાઈ વિમલ સોરઠિયા અને તેમના કાકા ચાલીને, એક સામાન્ય માણસ ચાલ્યું જતો હોય તેવીથી ચાલી જ જાય છે, બરોબર? તો 7-8 જણા કે 10-15 જણા મારતા હોય તો કોઈ માણસ ચાલી કેવી શકે? અને તેમના શરીરમાં કે ક્યાંય કોઈ મારતા હોય તો ક્યાંક દાગ તો પડે ને. કોઈ વસ્તુ કેમ નથી, ઈજા કેમ નથી? બાકી સરકારી દવાખાને દાખલ થાય એટલે પોલીસને કેસ નોંધવો પડે, બરોબર? એટલે પોલીસ કાર્યવાહી આગળ શું થયું હોય તે કઈ ખબર નથી. પરંતુ વિમલ સોરઠિયા તેમના જુબાનીમાં, બયાનમાં ફરતા જાય છે. પહેલા ઓડિયોમાં કહે છે કે મને ખબર નથી, અને બીજા ઓડિયોમાં એમ કહે છે કે લાલો છે, હરદેવ છે, નાગરાજ છે. તો
તો ભાઈ તમે ફરો છો કેવીથી? આ તમે આમ આદમી પાર્ટીની રાજનીતિ કરો છો એટલે ફરો છો, બાકી કાંઈ નથી. અને જો કોઈ ખેડૂતને ગેરરીતિ થતી હોય તો ખેડૂત કેમ કોઈ ફરિયાદ નથી કરતા? ત્યાં લગી એકય કેન્દ્ર ઉપર ખેડૂએ કઈ ફરિયાદ કરી? કાયદેસર ગેરરીતિ થતી હોય તો માર્કેટ યાર્ડમાં જઈને ચેરમેનને કે ગમે તે જે અધિકારીને જે ફરિયાદ દેવાની હોય તે ખેડૂત દઈ શકે છે. તો અત્યાર લગી એકય ખેડૂત ફરિયાદ કરવા કેમ ન આવ્યા? અને જો તમને ફોન આવતા હોય ખેડૂતના કે ગેરરીતિ થાય છે તો તમે તે ખેડૂતને લઈને અને માર્કેટ યાર્ડમાં ફરિયાદ કરવા કેમ જતા નથી? જવું જોઈએ ને. જગીશા પટેલ, વિમલ સોરઠિયા, તમારે જવું જોઈએ. માર્કેટ યાર્ડમાં તમે કેટલી ફરિયાદ કરી? કોઈ ખેડૂતને લઈને ગયા? બાકી તમારી રાજનીતિ એક જ છે કે ગોંડલનું વાતાવરણ કેમ બગાડવું. અને જો આ ખરીદ વેચાણ સંઘમાં ગેરરીતિ થતી હોય તો ખાલી ગોંડલમાં જ થાય છે? ઓલ ગુજરાતમાં તમારી આમ આદમી પાર્ટીના નેતાઓ કેમ અવાજ ઉઠાવતા નથી? કારણ કે તમારે ખાલી ગોંડલમાં ધારાસભ્યની ટિકિટ મેળવવી છે એટલે તમે ગોંડલમાં કરો છો રાજનીતિ, બાકી કાંઈ નથી. ઘણા છે આપણે બીજા રાજકોટ જિલ્લાના બીજા ગામો છે, રાજકોટ જિલ્લાના અને પછી અમરેલી છે, ભાવનગર, જામનગર, જુનાગઢ, આ કેન્દ્રોમાં તમારા નેતા કેટલા ગયા? અહીંયા કેટલી આવી છે તમે પોલ સાથે કરો છો તેવી કરી? એકય નહીં. ખાલી માત્ર ને માત્ર તમે ગોંડલને ટાર્ગેટ કરો છો અને ગોંડલનું વાતાવરણ બગાડવા માંગો છો. અને આ જ તમારી રાજનીતિ છે, બીજું કાંઈ નથી. પરંતુ આવી રીતે ગોંડલને બેવકૂફ બનાવીને કાંઈ ચૂંટણી ન જીતાય. જય માતાજી.